أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اللهم عجل لوليك الفرج. हज़रत अमीरुल मोमिनीन अली इब्न अबी तालिब अलैहिस्सलातु वस्सलाम નહજુલ બલાગાની અંદર હિકમત નંબર 41માં ઇરશાદ ફરમાવે છે કે મૂર્ખનું દિલ તેના મોઢામાં હોય છે અને અક્કલમંદની જબાન તેના દિલમાં હોય છે. આ હિકમતનું મફહૂમ પણ હિકમત નંબર 40 જેવું છે કે મૂર્ખ માણસ મોઢામાં જે આવે તે બોલી નાખે છે અને અક્કલમંદ બોલવા પહેલાં દિલથી વિચારે છે કે શું આ વાત બરાબર છે કે નહીં, શું આ વાત કરવાનો સારો સમય છે કે કેમ, વગેરે વગેરે. માણસ જેટલું વિચારીને બોલશે તેટલી ઓછી ભૂલો કરશે અને તે પ્રમાણે કામયાબી મેળવશે. ઇમામ અલી અલૈહિસ્સલામ હિકમત નંબર 392માં ઇરશાદ ફરમાવે છે કે બોલો જેથી તમોને ઓળખવામાં આવે. માણસ તેની જબાનના નીચે છુપાયેલો છે. જ્યારે માણસ વાતચીત કરે છે ત્યારે ખબર પડે છે કે એ આલિમ છે કે જાહિલ, મોઢાથી ફૂલ ખરે છે કે આગ. આ માણસની ઓળખાણ તેની જબાનથી થાય છે. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલિ મુહમ્મદ વઅજ્જિલ ફરજહુમ.